એપ્રિલ 2026ના રોજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નક્કી થયા મુજબ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની તમામ સીટ માટે ચૂંટણી યોજાનાર છે। આ ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી 6 વાગ્યાનો મતદાનનો સમય છે, ત્યારે હું તમામ મતદારોને અપીલ કરું છું કે પોતાના મતાધિકારનો અચૂકપણે ઉપયોગ કરે, તેમજ ગરમીને ધ્યાને લેતા જેટલું બને એટલું સવારમાં ઝડપથી પોતાનું મતદાન કરે તો સરળતા રહેશે। આમ છતાં પણ ગરમીના સમયને ધ્યાને લઈને અમે મતદાન મથકે તમામ વ્યવસ્થાઓ પોલિંગ સ્ટાફ ઉપરાંત આવનાર મતદારો માટે પણ કરી છે। વૃદ્ધ, અશક્ત, મહિલા મતદારો માટે પ્રાયોરિટી ઉપર એમને મતાધિકારનો ઉપયોગ થઈ શકે એ માટેની પણ સૂચનાઓ આપી છે। અમારા ચૂંટણી અધિકારીઓએ તમામ વ્યવસ્થા પૂર્ણ કરી છે અને આગામી સમયમાં આ સ્વતંત્ર, નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તે માટે અટકાયતી પગલાં પણ અમારા દ્વારા લેવામાં આવ્યા છે। 13 જેટલા પાસાના કેસો કર્યા છે, 5 જેટલા તડીપારના કેસો કર્યા છે અને 5,900 ઇસમો સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે અને જિલ્લા વહીવટીતંત્ર નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી યોજાય એ માટે કટિબદ્ધ છે અને એ પ્રમાણે તમામ કાર્યવાહી અત્રેથી કરવામાં આવી રહી છે। મતદાનના દિવસે જે આંકડાઓ છે એ અમારા કંટ્રોલ રૂમ ઉપરાંત પણ જે તે ચૂંટણી અધિકારીના કંટ્રોલ રૂમ ઉપરથી પણ મળી રહેશે। તમામ માહિતી જે છે એના માટે અલગથી અમારી કક્ષાએથી અધિકારીને અધિકૃત કરવામાં આવશે, એની પાસેથી મીડિયાના મિત્રો માહિતી લઈ શકે છે। ધન્યવાદ।